बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व ख़ातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल्लज़ीना यनकुज़ूना अहदल्लाहि मिन बअदि मीसाकिहि वयक़तऊना मा अमरल्लाहु बिहि अन युसला वयुफ़्सिदूना फ़िल अर्ज़ि उलाइक लहुमुल लअनतु व लहुम सूउद दार। सदक़ल्लाहुल अलियुल अज़ीम। સૌ પ્રથમ આપણે અલ્લાહ સુબહાન વ તઆલાના શુક્રગુજાર છે કે આપણને ફરીથી આ મોકો અલ્લાહ સુબહાન વ તઆલા આપ્યો છે કે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની જે આયતો નાઝિલ થઈ હતી એના ઉપર આપણે ચર્ચા કરીએ અને આપણી સમજણી વધારે અને આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક જઈએ। અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન। હવે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે સૂરે રાદ એટલે થંડર, ગર્જના, વાદળાઓની ગર્જના થાય ને, તો સૂરત રાદની 24મી આયત સુધી આપણે બધાય સાથે ચર્ચા કરી હતી। આજે જે મેં અત્યારે તમારી સમક્ષ જે આયત રજૂ કરી તે છે 25મી આયત। હવે 25મી આયત ઉપર હું આવું એની પહેલાં આપણે એક મુખ્તસરની સમજણી લઈ લઈએ, મુખ્તસરની સમરી લઈ લઈએ, જેથી કરીને આપણી કન્ટિન્યુઇટી રહે। તો અલ્લાહ સુબહાન વ તઆલા જે સબ્જેક્ટ મેટર 19મી આયતથી આપણને સમજાવતા હતા તે હતી ઉલુલ અલ્બાબનું। ઉલુલ અલ્બાબ કોણ હતા? તો 19મી આયતમાં જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આ સબ્જેક્ટ મેટર ઉપર ચર્ચા શરૂ કરી હતી ત્યારે એણે શરૂ કરી હતી એક સવાલથી, અને સવાલ આ હતો કે જેઓ ઈમાન લઈ આવ્યા છે અને જાણે છે કે જે પોતાના ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને જેઓ આંધળાઓ છે, આંધળાઓનો મીન્સ જાહિલ છે, જેઓ આંધળા છે શું તેઓ સરખા છે? નાઉ ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, અને નોર્મલી જ્યારે આવા સવાલો કરવામાં આવે ને ત્યારે એનો જવાબ અલ્લાહ સુબહાન વ તઆલા પોતે જ આપતા હોય છે, પણ ઇટ્સ લાઇક અ રિટોરિકલ ક્વેશ્ચન। આપણી જે થિંકિંગ છે ને એ થિંકિંગને જાગૃત કરવા માગે છે કે તમે સમજો કે આ બેમાં ફરક છે કે સરખા છે। અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા પોતે જવાબ આપે છે કે ફક્ત તેઓ જેની પાસે ખાલિસ અક્લ, મીન્સ પોઝેસર્સ ઓફ ઇન્ટેલિજન્સ, ધોઝ હુ પોઝેસ ઇન્ટેલિજન્સ, ફક્ત ખાલિસ અક્કલવાળાઓ મારી નસીહતોને કબૂલ કરે છે। નાઉ સી હી કનેક્ટ્સ ઇટ સો વેલ કે માણસ સમજદાર હોય પણ સમજદારીથી કામ ન લેતો હોય તો એ સમજદાર કહેવાય? એક માણસને આપણે કહીએ આ સમજદાર છે, ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, પણ એની સમજદારીથી એ કામ ન લેતો હોય તો આપણે એમ ન કહીએ કે આ સમજદાર છે। અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા બહુ ક્લેરિટી રીતે ક્લિયર આપે છે, સમજાવે છે કે જેઓ નસીહતો કબૂલ કરે છે તેઓ ઉલુલ અલ્બાબ છે। હવે જ્યારે આપણે કહીએ નસીહતો કબૂલ કરે છે એનો મતલબ નહીં કે આ એક્સેપ્ટ તમારી વિદાયતો, નહીં, નસીહતો કબૂલ કરવાનો મતલબ એમ કે સમજે છે નસીહતોનો અને એના ઉપર પછી અમલ કરે છે। ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ નસીહતો કબૂલ કરવાનું।
એટલે અહીંયા આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા વેરી ક્લિયરલી સમજાવી આપે છે કે સમજદાર લોકો કોણ છે? સમજદાર લોકો એ છે કે જે મારી નસીહતોને કબૂલ કરે છે. આફ્ટર ધેટ 20મી, 21મી, 22મી, 23મી, 24મી આયતો અલ્લાહ સુબહાનહુ વ તઆલા 8 કેરેક્ટરિસ્ટિક્સ ઉલુલ અલ્બાબના આપે છે. આપણે વી હેવ ગોન થ્રુ ધેટ, પણ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધીસ સમરી સાથે 25મી સાથે આપણે કનેક્ટ કરી શકીએ. તો 8 કેરેક્ટરિસ્ટિક્સ ક્યાં હતા? ખાસિયતો, એટલે કે 8 કેરેક્ટરિસ્ટિક. આપણે ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક એ ખાસિયતો, ખૂબીઓ. ઓકે, તો પહેલી ખાસિયત આ છે કે એ લોકો વચન પાળે છે. વચનો જે આપે એને પાળે છે. વચનોનું ભંગ નથી કરતા. ત્રીજું કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેની સાથે જોડવાનો હુકમ આપ્યો છે એની સાથે સંબંધો જોડે છે. ત્રીજું. ચોથું, અલ્લાહ સુબહાનહુ વ તઆલાથી ડરે છે. અને એનો મતલબ એમ નહીં કે હું ડરું છું એમ નહીં, એટલે દે આર ગોડ કોન્શિયસ. મીન્સ કે જે કાંઈ હું અમલો બજાવી લાવું, મારો અલ્લાહ, મારો રબ ખુશી છે કે નથી ખુશ. અલ્લાહથી ડરે છે. ખરાબ હિસાબોથી ડરે છે. ખરાબ હિસાબોનો મતલબ એમ કે જે ગુનાનાથી પછી જે આપણે જ્યારે ગુનાહ કર્યા હોય ને ગુનાહોથી જે હિસાબ લેવામાં આવે એ હિસાબોથી ડરે છે. પછી કહે છે કે અલ્લાહની ખુશનુદી માટે તેઓ સબર કરે છે. પછી કહે છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે રોજી આપી છે એ ઓપનલી અને સિક્રેટલી ખર્ચ કરે છે. એનો મતલબ નહીં કે એક્સપેન્સીસ કરે છે, એમ કે ચેરિટીમાં આપે છે, ખર્ચ કરે છે. અને છેલ્લું કે એ લોકોની બુરાઈઓ નેકીથી દૂર કરે છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ વન. બુરાઈઓ નેકીથી દૂર કરવાનો એનો મતલબ આપણે આ બધી ચર્ચા કરી લીધી છે લાસ્ટ યર, પણ આ છેલ્લી જે છે શું ટુ એક્સપ્લેઇન દેટ કે બુરાઈઓથી નેકીને દૂર કરવાનો મતલબ એમ કે એ લોકો ઉપર જ્યારે કોઈ બુરાઈ કરવામાં આવે છે સો એ લોકો એ બુરાઈઓ કરવાવાળો છે ને એની સાથે નેકીથી કામ કરે છે. મતલબ કે પોતે ગુનામાં ફસાતો નથી અને જે આગળ જે માણસ જેની સાથે બુરાઈ કર્યો છે એને પણ નેકી તરફ લઈ આવે છે એની નેકીથી. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ કે બુરાઈઓને નેકીથી દૂર કરવું. આ 8 જે કેરેક્ટરિસ્ટિક્સ છે સ્કોલર્સ કહે છે કે ધીઝ આર જન્નતના દરવાજાઓ છે આપણા માટે. આપણે એકમાં સક્સેસફુલ રહીએ તો એટલીસ્ટ આપણે કહીએ કે એકમાં હું જરાક સક્સેસ થયો છું, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કબૂલ કરીને મને જન્નતનો દરવાજો. આફ્ટર ધેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એશ્યોરન્સ આપે છે કે આ જે નસીહતો કબૂલ કરવાવાળાઓનો જે અંત છે તે અંત સારો અંત છે. ફનઅમલ ઉકબતદાર, એટલે કે મતલબ કે એક સરસ ઘર એ લોકો માટે રાખવામાં આવ્યું છે આખિરતમાં. એ લોકો જન્નતના બગીચાઓમાં ફરતા હશે. હવે once he has given this meaning of ulul albab અને characteristics of ulul albab, 25મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે એક બીજા ગ્રુપની શરૂઆત શરૂ કરે છે. જો કેવી રીતના શરૂ કરે છે? પરંતુ તેવા લોકો પણ છે કે જેઓ વચન આપીને વચનનો ભંગ કરે છે. એ લોકો જે જ્યાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે હુકમ આપ્યો છે જોડવાનો એ સંબંધોને કાપી નાખે છે. જમીનમાં ફસાદ ફેલાવે છે. એન્ડ ધેન ધ કોન્સિક્વન્સીસ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી કહે છે આ લોકો ઉપર મારી લાનત છે. અલ્લાહની લાનત જો કેવી રીતના સમજાવે છે આપણને. અને પછી બીજો કોન્સિક્વન્સ કહે છે કે એ લોકો માટે ખરાબ ઠેકાણું છે. નાવ લેટ અસ નાવ અનપીલ. અનપીલનો મતલબ સમજો છો ને? અનપીલનો મતલબ કે લેટ અસ બારીકાઈથી આપણે આયતો જ જોઈએ. તો પહેલી વસ્તુ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને સમજાવે છે તે આ છે કે આમાં 3 કેરેક્ટરિસ્ટિક્સ આપે છે, બરાબર ને? પહેલી કેરેક્ટરિસ્ટિક છે કે વચન આપ્યા પછી ભંગ કરે છે. ભંગ એટલે તોડી નાખે છે. સેકન્ડલી કે સંબંધને કાપે છે. થર્ડ કેરેક્ટરિસ્ટિક જમીન ઉપર ફસાદ ફેલાવે છે.
after describing those three characteristics, and then he's giving the consequences attached to that. મારી લાનત છે અને ખરાબ ઠેકાણું છે. સો પહેલી વસ્તુ જે આપણી નજરમાં નાખે છે, ફોકસ કરે છે, તે આ છે કે એ લોકો વચન આપીને વચનનો ભંગ કરે છે. એના વેરી સિમ્પલ વે શું છે, આપણે સી રીતના સમજી શકીએ કે વચન આપે છે અને વચનને ભંગ કરે છે. બરાબર કે નહીં? આપણે કેવી રીતના મતલબ લઈએ છીએ કે આપણે જાણે કે આપણે ઇન એવરીડે લાઈફ કે હું વચન આપું પછી હું વચનને ભંગ કરું, that's dislike. Obviously, it's one meaning. You can understand it from that point of view as well. પણ જે સમજવાની વસ્તુ છે તે આ છે. આમાં જરાક ડેપ્થમાં હું જાઉં છું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. અહીંયા જે વચન ભંગ કરવાની વાત કરે છે, અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આવી રીતે સમજાવે છે, કે સ્કોલર્સ આપણને સમજાવે છે કે આલમ મેં જરા આપણને બધાને ભેગા કરવામાં આવ્યા હતા, જે આપણને બધાને ભેગા કરવામાં આવ્યા હતા. તમને યાદ હોય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક આયત અલસ્તુ રબ્બી, હું તમારો રબ નથી. આપણે બધાને આપણી 6 દુનિયા છે. આપણી પહેલી દુનિયામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને ભેગા કરવામાં આવ્યા. વી વેર ઇન અવર પ્રાઇમોર્ડિયલ એસન્સ. ત્યાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને પૂછે છે. હજી દુનિયામાં આપણે આવ્યા નથી, આપણી પહેલી દુનિયા એ છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આપણી 6 દુનિયા છે, આ પહેલી દુનિયા છે. આ દુનિયામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે બધાને સવાલ કરે છે, હું તમારો ખુદા નથી, તમારો રબ નથી. ને આપણે બધાએ શું જવાબ આપ્યા હતા? ભલા આપણે છીએ, તું અમારો રબ છો. હવે કોઈને યાદ છે? ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે એ જે આપણે કોવેનન્ટ આપ્યું હતું ને એને મિસાક કહે છે. આપણે જે કોવેનન્ટ આપ્યું હતું ને એ આપણું પ્રાઇમોર્ડિયલ એસન્સમાં બેઠું છે. ઇન અધર વર્ડ્સ આપણે ફિત્રામાં બેઠું છે. ફિત્રા ઇઝ અવર પ્રાઇમોર્ડિયલ એસન્સ, વેર અવર નેચરલ ડિસ્પોઝિશન. આપણું નેચરલ ડિસ્પોઝિશન ઇઝ ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. શા માટે? કારણ કે આપણે બધા કોવેનન્ટ આપ્યું છે કે અલ્લાહ તું જ અમારો રબ છો. હવે એને આપણે દાબી રાખીએ, એને આપણે ઉપર ન નાખીએ, એના ઉપર આપણે અન્યાય કરે, એ આપણા પોતાના ફિત્રા ઉપર આપણે અન્યાય કરતા હો, તેને કહેવાય છે કુફર. આ જે વચન આપ્યું હતું ને એ વચનની વાત કરે છે કે મેં તમારી પાસેથી બધા પાસેથી આ કોવેનન્ટ લીધું છે, તમારું આ વચન છે. અહીંયા જે આપણને કહે છે કે આ લોકો છે આ વચનનો ભંગ કરે છે આપ્યા પછી, એ વાત આ છે. કેન યુ અન્ડરસ્ટેન્ડ દેટ? ધીસ ઇઝ નેચરલ ફિત્રા. અને આનું જો હું તમને કહું એવિડન્સ શું છે, એનું એવિડન્સ આ છે. ઘણી વખત આપણે ખોટું બોલીએ, ખોટું બોલીને પછી ઓલા જે માણસ સાથે આપણે ખોટું બોલ્યા હોય એને આપણે કહીએ કે નહીં હું કાંઈ બોલ્યો નથી, આ સાચી વાત છે. આપણને ખબર છે કે આપણે ખોટું બોલ્યા છે, આપણે દબાવીએ છીએ, આપણે પોતાને આપણે ડિસીવ કરીએ છીએ, આપણે કહીએ છીએ હું સાચું હતો. પણ અંદર ખાને તમને ખબર છે કે તમે ખોટું બોલ્યા છો. બરાબર કે નહીં? તમારી અંદર તો બેઠું છે ને, એને તમે દબાવશો. એક જમાનો એવો આવશે તમે ભૂલી ગયા હશો, પણ ભૂલી ગયા નથી. એ તમારી જિંદગીમાં એક વખત આવશે ને તમને કહેશે કે આ બંદા સાથે મેં ખોટું બોલ્યું હતું. એ જે અંદર બેઠું છે ને એ તમારા ફિત્રાની અંદર બેસી ગયું છે. સમથિંગ દેટ યુ હેવ ડન. તમારા બધાય આમાં બેઠા છે ફ્રોમ ધ ફર્સ્ટ દુનિયા ઓનવર્ડ્સ. એ જે આપણે કોવેનન્ટ આપી હતી એ આપણા ફિત્રાની અંદર બેઠી છે. અને જ્યારે રસૂલો ખુદા આવ્યા હતા, કુરાન આવ્યું હતું, એ આપણને રિમાઇન્ડ કરે છે આ કોવેનન્ટનું. આ જે મિસાક જે આપણે આપ્યા હતા ને પ્લેજ, એ પ્લેજનું રિમાઇન્ડ કરીને આપણામાંથી કાઢે છે. કારણ કે આપણે બંધાવો છે, આપણે ભૂલી ગયા. સો આપેલું વચન. સેકન્ડ વચન, જ્યારે એણે એની રૂહ આપણા ઉપર નાખી ત્યારે એણે આપણને ઇન્ટેલિજન્સ આપ્યું હતું. ઇન્ટેલિજન્સનો મતલબ અકલ નથી. અકલ એક ભાગ છે ઇન્ટેલિજન્સનો. જે ઇન્ટેલિજન્સ છે એમાં એક મોટું ઇક્વિપમેન્ટ આપ્યું છે આપણને. એ ઇક્વિપમેન્ટ જ્યારે આપણે આ દુનિયામાં આવ્યા અને આપણે એની આ બધી સાઇન્સ જોઈ, નિશાનીઓ જોઈ, આસમાન, જમીન, એવરીથિંગ, આપણા પોતાના ઇન્ટેલિજન્સથી આપણે રિયલાઇઝ કર્યા કે નો, મને પેદા કરવાવાળો કોઈ છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એક ફેરે તમે સર્ટેનિટી ઉપર આવી ગયા કે અલ્લાહને હું માનું છું, અને પછી
તમે એની ગાઈડન્સ ઉપર ન ગયા ને તો તમે યુ આર બ્રેકિંગ યોર પ્રોમિસ ઇન દેટ સેન્સ, તારો પ્લેજ. કારણ કે તમે આ ઇન્ટેલિજન્સ એને રિયલાઇઝ કરી નાખ્યા એન્ડ યેટ યુ આર નોટ ફોલોઈંગ હિઝ નસીહતો. સો યુ આર બ્રેકિંગ ધ પ્લેજ. સો આ એ વચન છે કે જે ઇન્ટેલિજન્સથી આપણે રિયલાઇઝ કર્યા એ ઇન્ટેલિજન્સથી આપણે એક ફેરે સર્ટેનિટી ઉપર આવી ગયા અને આપણે યેટ આપણે ફૂલફિલ નથી કરતા. ધીસ ઇઝ ધ સેકન્ડ વે. થર્ડ, કે જ્યારે આપણે ઈમાન લઈ આવી લીધા હોય, કુરાન અને રસૂલ ખુદા ઉપર આપણે ઈમાન લઈ આવી લીધા હોય અને પછી આપણે એની નસીહતો ઉપર ન ચાલતા હોય, ધીસ ઇઝ બ્રેકિંગ ધ પ્લેજ. સો ધીસ ઇઝ હાવ ઇટ ઇઝ. અને અહીંયા આપણે કહીએ છીએ ઘણી વખતે કે આપણી બૈયત છે ને, બૈયતને આપણે ભાંગીએ છીએ, બરાબર કે નહીં? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અહીંયા અલ્લામા તબાતબાઈ આ બૈઅત જે છે ને એ શબ્દ આવ્યો છે બૈઆમાં, બૈઆ. મને હું દાર ઇસ્લામમાં હતો ને ત્યારે માર્કેટમાં આપણે જાય ત્યારે આપણે શું કિસ્વાઈલમાં આપણે શું કે બયા ગાની શું છે આપણે બે ગાનિયા બે જે છે ને એ બયા. બયાનો મતલબ થાય વેચવું, એટલે કે વેચવું અને ખરીદવું. દેટ્સ બયા. અને બૈઅત ત્યાંમાંથી આવ્યું છે કે જે સોદો થાય ને અને સોદો ટાઈમે જે વેચનાર હોય ને એનો હાથ જ્યારે ખરીદનાર ઉપર રાખે ને આ સોદાને બૈઅત કહેવાય છે. દેટ્સ વાય વી સે તું તારો બૈયતને ભાંગ્યો છે, તારા સોદાને તું ભાંગ્યો છે. ધીસ ઇઝ બૈયત. ને ઘણી વખતે રહેબર હોય, લીડર હોય, એના હાથમાં હાથ મિલાવે ને ત્યારે આપણે કહીએ છીએ કે એને બૈયત છે. આપણે ખિલાફતને કબૂલ કરીએ, ધીસ ઇઝ ધ વે યુ એક્સેપ્ટ. આપણે હમણાં કઈ દુઆ પડીએ સૂરે અહદ, બરાબર કે નહીં? અલ્લાહુમ્મા હાઝિહી બૈયતુન લહુ ફી ઉનુકી ઇલા યૌમિલ કિયામા. આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ કે યા અલ્લાહ, ધીસ ઇઝ એન એલિજિયન્સ ટુ હિમ વિચ ઇઝ ઓન માય નેક. આ જે તેના પ્રત્યે મારી બૈયત, તેના પ્રત્યે આ મારી બૈયત છે જેનો ભાર મારા ગળા ઉપર રાખ્યો છે ઇલા ક્યાર સુધી? કયામત સુધી. ધીસ ઇઝ ધ એલિજિયન્સ દેટ વી આર ગિવિંગ ટુ અવર 12th ઇમામ. આ આપણો બોજો છે હવે, બરાબર કે નહીં? કારણ કે એવરી મોર્નિંગ વી ડુ સે દેટ. સો બીજું પછી છે ને અલ્લામા આયતુલ્લા જવાદી આને વધારે છે આ બૈયતનો મિનિંગ, કે ખાલી શરીર અને માલ સાથે આપણે બૈયત નથી કે મારું શરીર તારા માટે છે ને મારો માલ તારા માટે છે. નહીં, એ એક્સપાન્સ ઇટ એન્ડ હી સેઝ કે આપણું જે નિયત છે, આપણી જે દિલ છે, આપણું જે નફ્સ છે, એ અલ્લાહની ખુશનુદી માટે આપણે અલ્લાહને વેચી દે છે. એનો મિનિંગ છે આ બૈયત. હી એક્સપાન્સ ઇટ લાઈક દેટ. પછી જે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક જે છે એ આ છે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે તે આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જે સંબંધો માટે આપણને કીધું છે કે તમે જોઈન થાવ, તમે એને જોઈન કરો, જોડો, આ લોકો એને કાપે છે. હવે જો અહીંયા બે શબ્દો યુઝ કર્યા છે અલ્લાહ સુબહાન વ તઆલા. એક છે યક્તઉના. એ યક્તઉના જે છે શબ્દ કતઅમાંથી આવ્યો છે. કતઅ મીન્સ ટુ સેવર, તોડી નાખવું. અને બીજો છે એ યુસલા. યુસલા વસલમાંથી આવ્યો છે, એનો મતલબ થાય છે જોડવું. તો અહીંયા આ લોકો ઉલુલ અલબાબ જોડે છે, આ લોકો તોડે છે, કાપે છે. મતલબ એનો કહેવાનો એ છે કે જ્યારે આ લોકો કાપે છે ને ત્યારે ત્રણ વસ્તુઓ આપણને દેખાય છે. જ્યારે લોકો કાપે છે ને સંબંધો ત્યારે ત્રણ વસ્તુઓ. પહેલી વસ્તુ જે આપણે નોટ કરીએ છીએ, પરિવાર ભાંગે છે. જ્યારે આપણે રિલેશનશિપ કાપતા હોય આપણે ફેમિલી સાથે, પરિવાર ભાંગે છે, પરિવાર ભાંગે છે. બીજી વસ્તુ જે આપણે નોટ કરીએ છીએ તે આ છે કે સોસાયટીની અંદર જ્યારે આપણે સોસાયટીમાં જે આપણને રિલેશનશિપ્સ રાખવા જોઈએ, એવું નથી કે ખાલી મુસલમાનો માટે, હ્યુમેનિટીની જે રિલેશનશિપ છે સોસાયટીમાં, જ્યારે આપણે બીજાઓ સાથે રહેતા હોય, મુસલમાન હોય કે ન હોય, જેઓ સાથે આપણે રહેતા હોય એ લોકોની સાથે આપણે રિલેશનશિપ બાંધવું જોઈએ, તોડવું ન જોઈએ. કારણ કે સોસાયટી આપણે બધા સાથે જ છીએ. વી આર ઓલ ટુગેધર ઇન વન સોસાયટી. સો રિલેશનશિપ ભાંગવાનું નથી, અહીંયા આગળ જવાનું છે રિલેશનશિપથી. યુ નો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ મારું પોતાનું ઇવેલ્યુએશન છે કે કુરાન
જ્યારે હુકમો આપે છે અમલો કરવાના, તો ઇટ ઇઝ મોર કલેક્ટિવિસ્ટ ઇન ઇટ્સ એસન્સ. એ જે આપણે અમલો કરે છે એ બેનિફિટ જે છે ને એ આખી સોસાયટીમાં જાય છે. આપણને જ્યારે કે તમે રોજા રાખો, તો રોજામાં આપણે બધા સાથે મળતા નથી, ઇફતાર બધાને કરતા નથી. આ એક રિલેશનશિપ બનાવે છે આપણે બધાની સાથે. હજમાં જ્યારે છે તો આપણે મળતા નથી બધાની સાથે. આપણને ચેરિટી ઉપર હુકમ નથી કરવામાં આવ્યું, ઝકાત અને ખુમ્સ. આપણને અમ્ર બિલ મારૂફ નથી કરવામાં આવ્યું. આ બધું જે હુકમો આવે છે એ કલેક્ટિવિસ્ટ ઇન નેચર છે, પણ રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી છે ઇઝ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક ઇન ઇટ્સ નેચર. આપણી બધાય પાસે, ઇન્ડિવિજ્યુઅલ પાસે આપણી પરીક્ષાઓ લેવામાં આવશે, એકાઉન્ટેબિલિટી લેવામાં આવશે. પણ જ્યારે આપણે હુકમો એના પાડે છે ને, તો હી ઇઝ મેકિંગ ધ કલેક્ટિવ મૂવ ફોરવર્ડ in humanity to understand and progress towards the best of humanity. It's the balance. Quranમાં it's a very interesting balance Allah subhanahu wa ta'ala આપ્યો છે, જેથી કરીને સોસાયટી કન્ટેન્ટેડમાં રહે, પીસફુલ હોય. That balance આપણે જો ઓળખી શકીએ કુરાનમાંથી, that's such an important understanding that we can get from Quran. અને છેલ્લું એક મિનિટ, છેલ્લી મને ખાલી કહેવું છે કે ધ થર્ડ વન ઇઝ કે ઇસ્લામિક ઉમ્મામાં આપણે ખબર છે કે ઇન્નમલ મોમિનૂન ઇખવતુન, બરાબર કે નહીં? મોમિનો ભાઈ છે. ઇસ્લામિક ઉમ્મામાં તો આપણને બહુ ઇમ્પ્રેસ કરવામાં આવે છે કે તમે રિલેશનશિપ એકબીજા સાથે તોડો નહીં. અને એમાં આપણી પાસે બે હદીસો, એક ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી છે. એ હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ઝઘડા અને દુશ્મનીઓ ન રાખો એકબીજા સાથે. જો રાખશો તો તમારું દિન તમે ગુમાવશો, દિન નાબૂદ થઈ જશે તમારામાંથી. અને ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એના પછી કહે છે, એના પછી ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે કે જો દુશ્મની રાખવાથી you are going to destroy your own existence. તમારી જિંદગીને તમે નાબૂદ કરો છો. આપણે ઇન્શાલ્લાહ અહીંયા સ્ટોપ કરીએ છીએ. જરાક વધારે 1 મિનિટ કે 2 મિનિટ વધારે લઈ લીધો છે તમારો, પણ આઈ વોન્ટેડ ટુ ફિનિશ ધીસ સબ્જેક્ટ મેટર. નેક્સ્ટ વીક જ્યારે આપણે શરૂ કરશું, આ જ આયતમાં બીજા 3 વસ્તુ મને તમારી સાથે ડિસ્કસ કરવું છે. એક છે કે ફસાદ, લાનત અને ખરાબ ઠેકાણું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.